તો વાત ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ। સુરતમાંથી 948 કરોડથી વધુનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે। કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતા શેર માર્કેટ ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઇઝ ડેવલપરની દુકાનમાં રેડ કરી હતી। શેર બજારને લગતા અલગ અલગ સોફ્ટવેર ઊભા કરી લોકોને રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કરાતું હતું। એસઓજી પોલીસે 10 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે 19 મોબાઈલ, 4 લેપટોપ, ઇનવોઇસ ફાઇલ, 23 સિમ કાર્ડ, 31 પાસબુક, 87 ચેકબુક, પ્રિન્ટર સહિત 17.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને કુલ 948 કરોડથી વધુના નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે। અલગ અલગ બેંકમાંથી 4.62 કરોડથી વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા। 10 આરોપીઓ પૈકી આરોપી નંદલાલ ઉર્ફે નંદા અને વિશાલ ઘેવરિયા સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે। મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું। એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો। જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા। આ બંને મુખ્ય આરોપી છે। તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા 2 આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ દસરિયા ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી।